ડભોઈના બહુચર્ચિત બળાત્કારના ગુનામાં ડભોઈ કોર્ટ દ્વારા તાગ બેસાડતો ચુકાદો આપવામાં આવ્યો, જેમાં 20 વર્ષની સજા તથા 27,000નો દંડ ફટકારાયો. રાજકીય રંગ ધરાવતા ફરિયાદીને હેરાન કરાવતા હતા અને ફરિયાદી તથા સાક્ષીઓની જુબાની તથા અન્ય પુરાવાના આધારે કિશન અરવિંદ પાટણવાડિયાને સજા કરવામાં આવી. ન્યાયની જીત થઈ. મોટરસાયકલ પર બગાડી વાડી વિસ્તારમાં બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધી બળાત્કારના બનાવમાં તારીખ 23મી ઓગસ્ટ 2024ના રોજ ડભોઈના માન્ય એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ શ્રી H.J. વાઘેલા સાહેબનાઓએ તકસીરવાન ફેરવીને ગુનામાં 3 વર્ષની સજા, દંડ અને 20 વર્ષની કેદની સજા 27,000નો દંડ કરેલ હોય. ગુનેગારને દંડ ન ભરે તો વધારે 1 વર્ષની સજા. આ બાબતની વિગતો અનુસાર 26મી સપ્ટેમ્બર 2022ના રોજ ગુરુવારે સગીર વયની બાળકીને પલ્સર મોટરસાયકલ પર બગાડી લઈ ગયો હતો. ત્યારબાદ વાડી વિસ્તારમાં કુવાની નેતા ઉપર બળાત્કાર કરેલો, જેના કલમ 363માં ગુનેગાર ફેરવી 3 વર્ષની સજા અને કલમ 38 મુજબ 20 વર્ષની જેલ અને 25,000નો દંડ કરેલ, જેમાં 14 જેટલા સાક્ષીઓની જુબાની અને 37 જેટલા દસ્તાવેજો પુરાવાઓને સમાવેશ થયેલ છે. આ બનાવ બાદ ફરિયાદી પર જાતના દબાણો કરવામાં આવ્યા, પરંતુ ગંભીર અપરાધ હોવાથી કેસમાં ફરિયાદી અને સાક્ષીઓ રહેવાથી ગુનેગારીને જેલના સળિયા પાછળનો સમય આવેલો. આ કિસ્સામાં પોલીસ ભૂમિકામાં પણ પ્રશ્નો ઊભા થયા હતા, પરંતુ પ્રથમ મૌખિકમાં પોલીસે પણ ઘણો ઢાંક પીછાડો કર્યો છે. પરંતુ ફરિયાદીને સાક્ષીઓ મુજબ રહેતા એક દીકરીને ન્યાય મળેલ અને ન્યાયતંત્ર પર અનેક સવાલો જનતા દ્વારા ઉપાડવામાં આવ્યા છે, પરંતુ ન્યાયની જે થાય છે તે એક નક્કર ઉદાહરણ છે. આવા કેસોમાં મોટાભાગે સમાધાન તો થઈ જતા હોય છે, પરંતુ ફરિયાદીએ તો મક્કમ રહેતા એક દર્દ એમને 20 વર્ષની કેદની સજા થઈ છે. 2022ના અરસામાં ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામની અંદર ફરિયાદીની ભોગ બનનાર દીકરીને પલ્સર બાઇક ઉપર બેસાડી કૂવાની ઓરડીમાં લઈ જઈ તેની સાથે તેની મરજી વિરુદ્ધ સગીર વયની હોવાનું જાણતા હોવા છતાં શરીર સંબંધ બાંધી ગુનો કરવાવાળો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી H.J. વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા ગુનો કરનાર આરોપી કિશન અરવિંદ પાટણવાડિયા નાઓને તકસીરવાન ઠરાવી ભગાડી જવા સંબંધે 3 વર્ષની કેદ તેમજ 3,000 રૂપિયા દંડ તેમજ સગીર બાળા ઉપર બળાત્કાર ગુજારવા સંબંધે 25,000નો દંડ તેમજ 20 વર્ષની કેદ તેમજ દંડ ન ભરે તો વધુ 1 માસની સજા ભોગવવાનો હુકમ કરેલ છે.